જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજનો બ્લોગ શરૂ થાય છે અત્યારે 10:30થી। 10:30થી કરવાનું કારણ કે અત્યારે વાતાવરણ ખૂબ ખરાબ છે। તમને બતાવું, બારે છાંટા આવે છે, ફૂલ વરસાદ ચાલુ, સોરી વરસાદ શું કહેવાય, ઘણો જ બધો વાહે અને વીજળી પણ થાય છે। જો આંગણું પલરી ગયું, એટલો વરસાદ તો આવી ગયો થોડો થોડો, બાકી વીજળી ફૂલ થાય છે। ફૂલ વરસાદની આગાહી છે, કરા પડવાની આગાહી। હવે જોઈએ કેવું વાતાવરણ હશે। અત્યારે છાંટા તો પડે જ છે અને ઠંડી ઠંડી હવા આવે છે અને ફૂલ વાહ આમ જોવા જઈએ ને તો ઉડી જાય એવો વાહ આવે। એ વસ્તુ અત્યારે બારે રખાય એવી નથી। જોઈએ હવે કાલ સવારે કેવું વાતાવરણ હશે। જેવું વાતાવરણ હશે ને તો ડાયરેક્ટ હવે સવારે મળશું। રાતના આવશે વરસાદ તો કેવી વીજળી થાય। હે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 11:30। ઘરનું બધું કામ થઈ ગયું, નાહી ધોઈને પરવારી રહ્યા। ધ્રુવેશભાઈ ગયા હતા વાડીએ ફરવા એના દાદાની સાથે, તો આજે મારું કામ ફટાફટ થઈ ગયું અને અત્યાર સુધી વાતાવરણ મસ્ત તડકાનું હતું। એવા મસ્ત કપડાં ધોઈને સુકવ્યા હતા, પણ હવે આવે છે વરસાદ। ફૂલ વરસાદ છે। બહારનું વાતાવરણ ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું હે। અત્યારે થોડા ઝાઝા છાંટા આવે છે। ગાજવીજ પણ ફૂલ ચાલુ છે, તો કપડાં તો બધા હું ઉપાડી આવી અને અહીંયા કણે ગોઠવી દીધા, કારણ કે ઘરમાં ક્યાંય દોરી બાંધેલી નથી। હવે એનો કાંઈ જુગાડ કરવો પડશે। શું થાય કે બાલ્કનીમાં ક્યાંય ચોક લગાવી જ નથી કે દોરી બાંધવામાં કામ આવે। કંઈક વિચારી લઈશ બસ। તો અત્યારે બનાવશું, જોકે જમવાનું તો મેં બનાવી જ લીધું। વરસાદ આવે ને એટલે ધ્રુવેશભાઈને તો મજા આવી જ જાય। બારે નથી જાઉં, અહીંયા જ આંગણામાં જ રમવાનું હે, નકર નહીં રમવા દઉં। વરસાદ આવ્યો નથી કે ધૂલું રમ્યો નથી। હે ના, મને નથી રમવું ભાઈ, તું રમ। મેં નાઈ ધોઈ લીધું હું, થોડીક વાર રમી લો પછી સૂઈ જવાનું હે। હાલો ત્યારે ભાઈ સાહેબ કીચડમાં રમી રમીને થાકી રહ્યા અને હવે સૂઈ ગયા છે। હવે હું પણ થોડીક વાર આરામ કરી લઉં, પછી મળું તમને। હવે વરસાદ ચાલુ થયો છે ફ્રેન્ડ્સ। હાલો ત્યારે વરસાદ તો ચાલુ જ પડ્યો છે, પરંતુ થોડોક નાસ્તો કરવાની મરજી થઈ ગઈ। એમ થયું કે કાંઈક નાસ્તો કરી લઈએ, તો હું ગઈ હતી નાસ્તો લેવા। એક આંબુ ખાઈ લીધું, એકાદી કેળાઈ ખાઈ લીધી, પણ તોય થોડીક વાર કલાક થઈ ગયો એને ખાધું એને, ફ્રૂટ ખાધું એને, પણ વળી પાછી ભૂખ લાગી આવી। ખબર નહીં વરસાદ હોય ત્યારે કેમ આવડી ભૂખ લાગે। અને ધ્રુવેશભાઈ તો હમણાં જ ઘરે ગયા, તો મને એમ થયું કે હાલો હવે શું ખાશું, તો દુકાને જઈને લઈ આવી। શું લઈ આવી છું? તો નાના છોકરા ટાઈપ હું આજે ખાવાનું લઈ આવી હું। જો કે આ વસ્તુ હું એટલી બધી ખાતી નથી, ક્યારેક જ ખાઉં, અઠવાડિયામાં 1-2 વાર બસ। કેમ કે મને એટલું બધું પસંદ નથી આ બધું। જેમ બને એમ થાય કે પોતાની રીતે બનાવીને કાંઈક ખાય। પહેલાં ભજીયા ખાવાની ઈચ્છા થઈ હતી, કુલદીપ હતા નહીં એટલે મને એમ કે કુલદીપ હોય ને તો મજા આવે, બે સાથે બનાવીએ, મારી હેલ્પ કરે અને ખાવાની મજા આવે। પછી તો મેં રહેવા દીધું, નથી કરવું। તો દુકાનેથી 10 રૂપિયામાં આપણું કામ પતી ગયું। અને પાછું મને ભરતે કરવું, એટલે પછી મેં હમુરું વિચારી લીધું કે ભાઈ બનાવવું નથી, આનાથી જ કામ બગાડીએ।
હાલો હું નાસ્તો કરી લઉં. આ ડોક્ટર સાહેબ દવા પીવરાવે છે. ડોક્ટર સાહેબ પોતે દવા પીવે. ડોક્ટર રમાય. હા ભૂખ લાગી છે, ખૂબ ભૂખ લાગી છે. ટીવી જોવે ને રમતે થાય. ડોક્ટર સાહેબ ખાવાનું લઈ આવો. ધ્રુવેશભાઈ ની બંદૂક આવી. કોણ લઈ આવ્યું હે? સતીશ કાકો લઈ આવ્યો. મુંબઈ થી બંદૂક આવી છે. ક્યાંયથી આવી છે? ક્યાંયથી આવી છે બંદૂક? મુંબઈ થી. કેવી મસ્ત હે ની ધ્રુવેશ? ભાઈ એનો કાકો લઈ આવ્યો હે. કોણ લઈ આવ્યું હે? શું કપે? હાલો ત્યારે જમી કરીને એકદમ ફ્રી થઈ ગયા. આજે જમવામાં મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા. તો મજા આવી ગઈ ખાવાની. ખાઈ લીધું ત્યારે સાંભળ્યું કે સાચો વિડીયો તો બનાવ્યો ને, તો બીજી વાર બનાવશું ત્યારે તમારી સાથે શેર કરીશ. તો હું તમને કાલે મળીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.